કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેદની આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું કે છેદ ઉડાડતા શીખવું. તો આપણે કોઈ પણ સંખ્યાના મિત્રો છેદ કઈ રીતે ઉડાડી શકીએ છીએ તે વસ્તુ હું તમને સમજાવવાનો છું. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. તો ધ્યાનમાં રાખવાની બાબત, છેદ ઉડાડતા પહેલા મિત્રો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. હું જે તમને કહું એટલી વસ્તુ તમારે પાકી પણ કરવાની છે. તો શું વસ્તુ ધ્યાનમાં રાખવાની? ઘડિયા. પહેલી વસ્તુ છે ઘડિયા 1 થી 25 સુધીના. છેદ ઉડાડતા પહેલા મિત્રો તમને 1 થી 25 સુધીના મિત્રો ઘડિયા આવડવા જોઈએ. ત્યારબાદ છે વર્ગ. મિત્રો તમને 1 થી 30 સુધીના વર્ગ આવડવો જોઈએ. કેટલા? 30 સુધીના વર્ગ. 1 થી 30 સુધીના મિત્રો વર્ગ આવડવા જોઈએ. ત્યારબાદ છે ઘન. 1 થી 25 સુધીના મિત્રો તમને ઘન આવડવા જોઈએ. ચોથું છે વિભાજ્યતાની ચાવીઓ. આપણે વિભાજ્યતાની ચાવીઓ પણ સમજાવી દીધી છે, એ પણ તમને આવડવી જોઈએ. ત્યારબાદ છે અવયવીકરણ. અવયવીકરણ મેં તમને મિત્રો સમજાવી દીધું છે આગળના લેક્ચરમાં, એ પણ તમને આવડવું જોઈએ. આ બે વસ્તુને હું બાકી રાખું છું ઘડીક. પહેલા તો હું તમને કહી દઉં કે જે આપણી ગણિત પાયાથી શીખવાની સિરીઝ છે એમાં દરેક વસ્તુની માહિતી મિત્રો મેં તમને આપી દીધી છે. જો એ પહેલા ન જોયું હોય તો એ જોઈ લેજો, જેથી તમને આમાં તકલીફ પડે નહીં. બીજી વસ્તુ શું છે કે ગુણાકારની રકમ હોય ત્યારે જ છેદ ઉડાડવાના. એટલે કે સરવાળો, બાદબાકી કે ભાગાકારની રકમ હોય તો મિત્રો તમે છેદ ઉડાડી શકતા નથી. ક્યારે છેદ ઉડાડી શકો છો? કે ગુણાકારની રકમ હોય ત્યારે જ મિત્રો આપણે છેદ ઉડાડી શકીએ છીએ. સરખી સંખ્યાના છેદ ઉડે છે, બરોબર? સરખી જે સંખ્યા હોય એના છેદ ઉડાડવાના. ઉદાહરણ તરીકે 5/5 હોય તો આ બે ઉડે, 6/5 હોય તો આમ તમે ઉડાડો તો આ ઉડતું નથી. આ બીજી વસ્તુ છે, એક યાદ રાખવાનું છે. તો હવે ચાલો આપણે છેદ ઉડાડવાનો પ્રયત્ન કરીએ. અહીં 12/12 છે, તો 12/12 છે તો સરખી સંખ્યા છે, તો 12 શું થઈ જાય? ઉડી જાય. એટલે આપણે 1 લખી શકીએ છીએ. એટલે 12/12 કરો તો મિત્રો કેટલા આવવાના છે? 1 જ આવવાના છે. ત્યારબાદ અહીં જુઓ 3 × 1 છે અને 1 × કેટલા છે? 3 છે. તો 3 ઉડી જાય અને મિત્રો 1 ઉડી જાય. સરખી સંખ્યાના છેદ ઉડે છે અને ગુણાકારમાં રકમ હોય એના છેદ ઉડે છે. મિત્રો યાદ રાખજો, ભાગાકારની નિશાની મિત્રો આ રીતની ભાગાકારની નિશાની હોય 7/3 અને છેદમાં 3 આ રીતે ભાગાકારમાં હોય તો છેદ નથી ઉડાડવાના. આ તો ભાગાકારની નિશાની મિત્રો હોય જ છે, એ યાદ રાખવાનું છે. અહીં બધું ઉડી જાય છે એટલે મિત્રો કેટલા રહે? 1 જ વધવાના છે. ત્યારબાદ જોયું ત્રીજો દાખલો. 25/5 છે મિત્રો. આવો તો ડાયરેક્ટ ભાગાકાર પણ મિત્રો તમને આવડે તે 25/5 કરો કેટલા મળે? ડાયરેક્ટ 5. અથવા મિત્રો તમે આમાં આ રીતે પણ છેદ ઉડાડી શકો છો. 25 ને અવયવીકરણ કરો તો 5 × 5 અને છેદમાં 5. ગુણાકારમાં રકમ છે તો આના 5 5 1 ઉડી જાય. કેટલા વધે છે? 5 વધે છે. ત્યારબાદ આપણે જોવાનું છે ચોથો દાખલો. 49/56 છે બરાબર 49/56 છે. તો એવો ઘડિયો વિચારો કે એ ઘડિયામાં 49 પણ આવે અને 56 પણ આવે. તો એવો ઘડિયો કયો છે? તો 7 × 7 = 49 અને 7 × 8 = 56. એટલે 7 × 7 કરી તો મિત્રો 49 થાય છે અને 7 × 8 કરીએ તો મિત્રો 56 થાય છે. હવે સરખી સંખ્યા હોય મિત્રો આપણે ઉડાડવાની છે. તો અહીં 7 મિત્રો ઉડી જાય છે. 7/8 મિત્રો વધે છે આપણી પાસે. ત્યારબાદ છે પાંચમો દાખલો. 65/105. તો એ છેલ્લે 5 છે અને આમાં પણ છેલ્લે 5 છે. તો આ સંખ્યા મિત્રો 5 વડે ભાગી શકાય છે. તો આપણે આમ લખી શકું 65 13 5 65 અને 105 આ રીતે લખી શકું 21 5 105. એટલે કે 21 × મિત્રો આપણે 5 કરી તો 105 મળે છે. તો અહીંયા 5 5 મિત્રો ઉડી જાય છે, સરખી સંખ્યા છે એટલે 13/21 મિત્રો આપણને જવાબ મળશે. ત્યારબાદ છે છઠ્ઠો દાખલો. 24 × 25 અને 35 × 36. જ્યારે મિત્રો આપણે છેદ ઉડાડતા હઈશું ત્યારે કોઈ એક રકમ અથવા તો કોઈ બે રકમમાં સમાનતા હશે. તો અહીંયા છેલ્લે 5 છે, અહીં છેલ્લે 5 છે, તો આ બે સંખ્યાને 5 5 વડે ભાગી શકાય છે. અહીં 24 છે અને 36 છે. તો 2 ને 4 કેટલા થઈ જાય મિત્રો? 6 અને 3 ને 6 9 થઈ જાય. તો 3 વડે ભાગી શકાય છે. તો આને 3 અને 3 વડે ભાગી શકશો. તો પહેલા આના ભાગ પાડી. 24 છે તો આને આ રીતે હું લખી શકું 12 દુ મિત્રો 24. 25 ને આ રીતે લખી શકાય 5 5 25. 35 ને આ રીતે લખી શકાય 7 5 35. 36 ને 12 તારી 36 મિત્રો લખી શકાય છે. હવે જે સરખી વસ્તુ છે ને આપણે મિત્રો છેદ ઉડાડવાના છે. અહીં 12 મિત્રો ઉડે છે, અહીં 5 5 મિત્રો ઉડે છે. હવે બીજું કઈ ઉડે છે તો નથી ઉડતું. 2 5 10 અને 7 તારી 21 મિત્રો આપણને જવાબ મળે છે. હવે મિત્રો યાદ રાખો, આ રીતની જ્યારે મિત્રો સંખ્યા આવે
એટલે કે સંખ્યામાં 0 વધારે હોય અને છેદમાં પણ 0 હોય ત્યારે મિત્રો જે 0 છે એને ઉડાડી શકો છો. તો અહીં 0 છે તો આ 0 ઉડે, આ 0 છે તો આ 0 ઉડે, આ 0 છે તો આ 0 ઉડે. આ રીતે મિત્રો 0 ઉડાડી શકો છો. હવે બીજી પણ એક વસ્તુ યાદ રાખવાની, છેદ ઉપર નીચે ઉડે. ડાયરેક્ટ તમે ઉપર છેદ ઉડાડી દો તો ન ચાલે. ઘણા મિત્રો આ 5 છે ને આ 5 છે આ રીતની રકમ હોય તો આ 5 કે છેદ ઉડાડી દેતા હોય છે. તો ભાઈ છેદ નીચે ઉપર જ ઉડે છે, ઉપર આ રીતે મિત્રો છેદ ઉડતા નથી. તો આ 0 આપણે ઉડાડી દીધા. અહીં 70 ગુણ્યા 1 વધે છે એટલે 70 જ થવાના છે અને 5 ગુણ્યા મિત્રો આ 3 વધે છે. હવે મિત્રો હજુ આમાં છેદ ઉડે છે. 70 ને આ રીતે લખાય 14 પંચા 70 અને 5 ગુણ્યા 3, 5 મિત્રો ઉડી જાય એટલે 14 ના છેદમાં 3 મિત્રો આપણને જવાબ મળે છે. તો એકદમ સહેલી જ વસ્તુ છે, અઘરું કાંઈ જ નથી. ત્યારબાદ 8મો દાખલો છે 3000 છેદમાં મિત્રો 50. તો અહીં 0 ઉડે છે, 0 મિત્રો આપણે ઉડાડી દેવી. 300 ના છેદમાં મિત્રો 5, અને ડાયરેક્ટ જ ભાગાકાર થશે. 300 ભાગ્યા 5 કરો તો કેટલા જવાબ મળે છે? 60 મળે છે. ત્યારબાદ આપણે જોવાનો છે 9મો દાખલો. 72 ગુણ્યા 40 છે અને છેદમાં 64 છે. તો 72 અને 64માં મિત્રો સમાનતા છે. કોઈ એક ઘડિયામાં આવે છે તો કયા ઘડિયામાં આવે છે? 72. તો 72 આવે છે 8 9 72. 40 ને આ રીતે લખી શકું. 10 ચોક 40 પણ મિત્રો હું લખી શકું છું, પરંતુ છેદમાં 64 છે તો 8 64 આવવાના છે. આપણે એવી સંખ્યા મેળવી જે કે 8 આવતી હોય જેથી આપણે ઉડાડી શકીએ. તો 64માં આપણે 8 64 લખી શકશું. હવે જો 8 ઉડી જાય, આ 8 ઉડી જાય, 9 પંચા 45. તો આપણને ડાયરેક્ટ 45 મિત્રો જવાબ મળી જાય છે. હજુ મિત્રો આપણે 9 દાખલા જોયા છે. હજુ બીજા આપણે 6 દાખલા જોવાના છે. ત્યારબાદ હું તમને ગણવા થોડાક દાખલા આપવાનો છું. ત્યારબાદ આપણે ભાગ 2 પણ મિત્રો આનો જોવાનો છે. ચાલો એ દાખલા આપણે જોઈ લઈએ. હવે જોવાના છે બીજા દાખલા, તો ચાલો આપણે એને પણ જોઈ લઈએ. તો આપણી પાસે 10મો દાખલો આ રીતનો કંઈક છે. તો આમાં આપણે મિત્રો છેદ ઉડાડવાના છે. તો પહેલા જેટલું ઉડતું એટલું ઉડાડી. અહીં મિત્રો જુઓ 0 ઉડી જાય છે. ત્યારબાદ બીજું શું ઉડે છે? 42 ભાગ્યા મિત્રો આપણે 7 કરી શકીએ છીએ. 42 ભાગ્યા 7 કરીએ તો 7 6 42. ત્યારબાદ આ 115 ભાગ્યા મિત્રો 5 પણ થાય છે, પરંતુ એકવાર આપણે સંખ્યા લખી લેવી 6 ગુણ્યા 5 ગુણ્યા 46 છેદમાં 115. તો 115 ભાગ્યા મિત્રો આપણે 5 કરીએ તો 23 પંચા 115 થાય છે. તો 23 પંચા 115 વાલી ઘડી આ રીતે મિત્રો ભાગ કરીને લખો એના કરતાં ડાયરેક્ટ ઉડાડો એમાં વધારે સારું છે. આમાં તમે ભાગ કરશો આ રીતે તો તમારે શું થશે? મોડું થશે, એટલે કે વાર લાગશે. તો હવે બીજું કઈ ઉડે છે? હજુ ઉડે છે 23 દુ 46. તો વધી એટલું લખીને કે 6 દુ 12. તો આ રીતે મિત્રો આપણે છેદ ઉડાડી શકીએ છીએ. તમે આવા દાખલાનો પ્રયત્ન કરશો એટલે તમને આવા દાખલામાં પકડ એકવાર થઈ જશે એટલે તમને દાખલો ગણતા જલ્દી આવડી જશે. ત્યારબાદ છે 11મો દાખલો. 235 ગુણ્યા 128 છેદમાં 95 ગુણ્યા 64. તો અહીંયા 64 ગુણ્યા 2 કરો તો મિત્રો 128 થાય છે. ડાયરેક્ટ જ ખબર પડે છે. તો 64 ગુણ્યા 2 એટલે ભાગ 2 વડે મિત્રો ચાલે છે. 128 ભાગ્યા 64 કરો એટલે આપણે 2 વડે ભાગ ચલાવી શકીએ છીએ. હવે વધે છે શું એટલું લખીને કે 235 ગુણ્યા 2 છેદમાં 95. અહીં 295માં છેલ્લી સંખ્યા 5 છે અને 95માં છેલ્લી સંખ્યા 5 છે. એટલે જ્યારે આપણે ચાવી સમજાવ્યું ત્યારે 5ની ચાવીમાં મિત્રો મેં સમજાવ્યું હતું કે છેલ્લું અંક 0 અને 5 હોય તો આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો આ બંને સંખ્યા મિત્રો 5 વડે નિશેષ ભાગી શકાય છે. તો 95ના ભાગ પાડી તો 19 પંચા મિત્રો 95 થવાના છે. આમાં આપણે ભાગ પાડી તો 235 ભાગ્યા 5 કરો. 5 ચોક 20, 3 વધે, 5 સત્તા 35. કેટલા મિત્રો મળે? 47. 47 ગુણ્યા 5 કરો તો 235 થવાના છે ગુણ્યા 2. 5 મિત્રો ઉડી જાય છે. 47 ગુણ્યા 2 કરો તો કેટલા મળે મિત્રો? 94 છેદમાં 19. આવો મિત્રો આપણને જવાબ મળે છે. ત્યારબાદ છે 12મો દાખલો. તો 8712 છેદમાં 176 કરવાના છે. અહીં તમે ગુણાકાર પણ કરી શકો છો, ડાયરેક્ટ ભાગાકાર પણ કરી શકો છો. પણ મિત્રો એવું તમે કરશો તો વાર પણ લાગશે, અથવા તો એવું પણ બને ભાગ ન પણ ચાલતો હોય. તો આમાં શું કરું? તો યાદ કરો 11ની ચાવી મને દેખાય છે મિત્રો. અહીં જો એકી ક્રમના અંકોનો સરવાળો 6 ને 1 7, 7 માં 7 જાય 0. તો આ સંખ્યા મિત્રો 11 વડે નિશેષ ભાગી શકાય છે. 8 ને 1 9 અને 7 ને 2 9. 9 માંથી 9 જાય તો કેટલા વધે? 0. તો આને પણ 11 વડે મિત્રો નિશેષ ભાગી શકાય છે. તો આને બેની સંખ્યાને 11 વડે મિત્રો ભાગી શકાય છે. એટલા માટે આપણે 11 વડે છેદ ઉડાડવાનો પ્રયત્ન કરી તો 176 છે. એના ભાગ્યા મિત્રો 11 કરો.
11 એકા 11 કેટલા વધે 6, 11 6 66, એટલે 16 ગુણ્યા મિત્રો 11 મળવાના છે. 8712 ભાગ્યા મિત્રો આપણે 11 કરી નાખી. 11 સત્તા 77, 7 માં 7 જાય 0, 8 માં 7 જાય 1 ઉપાય ઉતારો એકડો. 11 9 99 કેટલા વધે 2 વધે ઉપાય ઉતારો બગડો. 11 દુ 22, તો 792 ગુણ્યા મિત્રો આપણને 11 મળે છે. 11 11 મિત્રો શું થાય છે? ઉડી જાય છે. બરાબર. હવે જો છેલ્લે 2 છે, છેલ્લે 6 છે, તો 2 વડે મિત્રો નિશેષ ભાગી શકે છે. તો 2 વડે મિત્રો આ સંખ્યાને ભાગીએ તો 2 તરી 6, 9 વધે 2 9 18, 18 1 વધે તો 2 6 12, અને આના અડધા મિત્રો 8. 396 ભાગ્યા મિત્રો આપણે 8 કરીએ તો 396 ભાગ્યા 8, 8 ચોક 32, 7 વડે 76, તો 8 9 72, કેટલા વધશે? 4 વધશે. ત્યાં લગાડો 0, 8 5 40, તો આપણને 49.5 જવાબ મળે છે. ડાયરેક્ટ પણ ભાગ ચલાવી શકો છો, આ રીતે પણ મિત્રો ભાગ ચલાવી શકો છો. તમને જે રીતે ફાવે એ રીતે તમે દાખલો ગણી શકો છો. તો 13મા દાખલાની મિત્રો રકમ શું છે? 1275 ગુણ્યા 26/650. અહીંયા છેલ્લે અંક 5 છે, અહીં છેલ્લે અંક 0 છે, એટલે મિત્રો 5 વડે પણ નિશેષ મિત્રો આપણે ભાગી શકીએ છીએ. પરંતુ મિત્રો અહીં 75 સંખ્યા છે અને છેલ્લે 50 છે, તો 25ની ચાવીમાં મિત્રો મેં તમને સમજાવ્યું હતું કે જો અંકોમાં 0 0 25 75 એ રીતની સંખ્યા આવે, 50 આવે, તો આપણે એને મિત્રો 25 વડે નિશેષ ભાગી શકીએ છીએ. એટલે આ સંખ્યાને મિત્રો આપણે 25 વડે ભાગી શકીએ છીએ, આ સંખ્યાને પણ મિત્રો 25 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો આપણે બંને સંખ્યાને 25 વડે ભાગી 650 છે, એના ભાગ્યા 25 કરી, 25 દુ 50, કેટલા 15 વધે, અને લગાડો 0, 25 6 150, તો 0 0 0, તો 26 ગુણ્યા મિત્રો 25 કરો તો 650 મળે છે. અને 12 75 એના ભાગ્યા 25 કરો તો 25 5 125, કેટલા વધે 2 ઉપાય ઉતારો 5 25 એકા 25, તો 51 ગુણ્યા 25 કરો તો આપણને 1275 મળે છે. અને 26 છે એ આપણે ઉતારી નાખી. સરખી સંખ્યાને મિત્રો આપણે ઉડાડી દઈએ. 25 25 ઉડે છે, 26 26 ઉડે છે, 51 મિત્રો આપણને જવાબ મળે છે. તો મિત્રો તમને ચાવી આવડતી છે તો તમે જલ્દી મિત્રો દાખલો ગણી શકશો. ત્યારબાદ છે 14મો દાખલો. અહીં તમે જો 11 દુ 22 થાય છે, કારણ કે એટલો ભાગ આપણે ઉડાડી શકીએ છીએ. 14 ભાગ્યા 2 છે, તો 2 સત્તા 14 પર મિત્રો આપણે ઉડાડી શકીએ છીએ. ત્યારબાદ એકવાર આપણે લખી નાખશું સંખ્યા 343 ગુણ્યા 7 છેદમાં 49. હવે જો 7 49 મિત્રો આપણે ઉડાડી શકીએ છીએ. 343 ભાગ્યા મિત્રો 7 કરો. અહીં મિત્રો તમને ખબર હોય કે ઘન 7નો શું થાય, તો 7નો ઘન 343 થાય છે, તો તમારે ભાગાકારની પણ જરૂર નથી. તો ઘન છે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 કરો એટલે 343 થાય, છેદમાં 7, 7 7 ડાયરેક્ટ ઉડી જાય, 7 49 મિત્રો આપણને જવાબ મળે છે. એટલા જ માટે મેં તમને કહ્યું છે ઘન, વર્ગ, ચાવીઓ, પછી ઘડિયા, દરેક વસ્તુ મિત્રો તમને આવડતી હશે તો તમે છેદ જલ્દી ઉડાડી શકો છો. છેદ ઉડાડવા માટે મિત્રો કોઈ નિયમ નથી, તમને જે રીતે ફાવે એ રીતે મિત્રો તમે છેદ ઉડાડી શકો છો. અહીં તમારું મગજ જેટલું સારું ચાલશે એ રીતે તમે મિત્રો છેદ ઉડાડી શકશો. ત્યારબાદ છે 15મો દાખલો. 15મા દાખલાની રકમ મિત્રો આ રીતની છે. તો અહીં તમે જુઓ 0 0 મિત્રો ઉડે છે. ત્યારબાદ અહીં 133 છે, 95 છે, 19 સત્તા 133 મિત્રો હું લખી શકું છું. 35 ને 7 5 35 લખી શકું છું. 20 ને 10 દુ 20 લખી શકું છું. અને છેદમાં 95 છે તો 19 5 95, અને 98 છે તો 14 સત્તા મિત્રો હું 98 લખી શકું છું. હવે જેટલી વસ્તુ મિત્રો સરખી છે એટલી વસ્તુ ઉડાડી દેવી. 7 7 ઉડે છે, ત્યારબાદ 19 19 ઉડે છે, ત્યારબાદ 2 સત્તા 14 ઉડી જાય છે, તો આ પણ 7 7 ઉડી જાય છે, 5 5 ઉડી જાય છે, તો કંઈ જ નથી વધતું મિત્રો, 10 ખાલી વધે છે. તો આપણો જવાબ મિત્રો 10 છે. તો આ તો મિત્રો છેદ ઉડાડતા શીખો. એ બીજા મેં થોડાક દાખલા આપી દીધા છે મિત્રો, આને ગણવાનો પ્રયત્ન કરજો. આ લેક્ચરમાં મિત્રો મેં 15 દાખલા લીધા છે. બીજા લેક્ચરમાં હું બીજા થોડાક દાખલા લેવાનો છું, એટલે ભાગ 2માં પણ આપણે હજી છેદ ઉડાડતા શીખવાનું છે. તો અહીં મિત્રો એટલું રાખીએ છીએ. જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહો. ચાલો બાય, જય હિન્દ, જય ભારત.